વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય બાળ મેળો સયાજીબાગ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ તથા વડોદરા શહેરના સાંસદ હિમાંગ જોશી, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય પારુલ શુક્લ, મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ વગેરે હાજર રહ્યા હતા। બાળ મેળાને પ્રતિભાશાળી બાળકો દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આગામી 3 દિવસ 24, 25 અને 26 જાન્યુઆરી ચાલનારા બાળ મેળામાં વિવિધ સ્કૂલો દ્વારા જુદા જુદા વિષયો પર પ્રોજેક્ટ ખાલી પીડીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે। લેઝર શો બાળ મેળાનું મુખ્ય આકર્ષણ છે। આમાં સમિતિની મહેનત સાથે સાથે સૌથી વધારે અને સૌથી પ્રિય એવા અમારા બાળ હોદ્દેદારો, એમની જે મહેનત છે એ અલગ અલગ લેંગ્વેજમાં બોલી શકે છે। એ જે એમને પ્રસ્થાપિત કર્યું છે, અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ કૃતિઓ મૂકી શકે છે, અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મૂકી શકે છે। એવી સરસ મજાને આ બાળ મેળાની અંદર જ્યારે સર્વાંગી વિકાસ જે બાળકોનો છે એ અમે પ્રદર્શિત કરી રહ્યા છે અમારા બાળકો દ્વારા, અમારા બાળકના માધ્યમથી। ત્યારે આ સર્વાંગી વિકાસ જે છે એ વડોદરા શહેર સાથે ગુજરાતનો અને ગુજરાત સાથે દેશના વિકાસની અંદર કંઈક ને કંઈક નાનો મોટો ફાળો અમારા બાળકો દ્વારા જે આપવામાં આવે છે એ ફાળો અમે દેખાડી રહ્યા છે કે આ એક જે બાળકો છે, જે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી ભણીને રાષ્ટ્રપતિ પુરસ્કાર લગી પહોંચી શકે એવી અમારી દીકરી હેતવી અને એની સાથે અમારા ભણતા બાળકો સૌ કોઈ પાછળ નથી, એકથી એક બળિયા છે, એકથી એક ઉપર છે એવા અમારા બાળકો માટે આજના દિવસે આ બાળ મેળાનું આયોજન અમે 24, 25 અને 26 તારીખ માટે અમારી ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। અને અમે સર્વને આવકારીએ છીએ આપના માધ્યમથી, સર્વ નગરજનોને, એમના બાળકો સહિત નગરની બહાર રહેતા, વડોદરાની નજીક રહેતા દરેક લોકોને કહીએ છીએ, આવો, જોડાઓ અને આ બાળ મેળાની મજા માણો। આભાર।